તમે એવું સાંભળેલું છે કે હમણાં તો કંઈ જ નહોતું અને રામ બોલો બાઈ રામ થઈ ગયું? આવું કેટલીક વખત આપણને સાંભળવા મળે. દોસ્તો, આવું એમનેમ થતું નથી. આપણે જ્યારે એવું સાંભળીએ કે એમને હાર્ટ એટેક આવી ગયો, આ હાર્ટ એટેક એમનેમ જ નથી આવતો. એ કંઈક ને કંઈક એવા ચિહ્નો તમારા સુધી છોડતા જાય છે. મિત્રો, મારે તમને ખૂબ સામાન્ય વાત કહેવી છે. તમને એવું લાગે છે કે ક્યારેક તમે વધારે ચાલો છો, દોડો છો કે પગથિયા ચડો છો તો તમને શ્વાસ ચડી જાય, આવું કંઈ લાગે છે? ક્યારેક તમારા હાથ અને પગ કારણ વગર એમનેમ દુખવા લાગે, શરીરની અંદર નબળાઈનો અનુભવ થાય. શું તમને એવું લાગે કે પેટમાં કંઈ ગડબડ છે, કંઈક એસિડિટી થતી હોય એવું મને લાગે છે? શું તમને ક્યારે એવું લાગે કે કંઈ કારણ વગર આમ મારું માથું દુખે છે, હમણાં તો કાંઈ નહોતું પણ માથું દુખે છે, થોડો સમય સુધી કંઈ ફેરફાર નથી થતો? અને ખાસ જો તમને કોઈ સ્ટ્રેસ લાગતો હોય, વારંવાર તમે નાની નાની બાબતોમાં તણાવમાં આવી જતા હોય, જો આવા 1, 2, 3, 4 કે 5 લક્ષણો આપણા શરીરની અંદર દેખાતા હોય ને, તો યાદ રાખજો, ક્યારે રામ બોલો ભાઈ રામ થઈ જશે ને એ ખબર પણ નહીં પડે. બની શકે કે આ હાર્ટ એટેક આવવાની નિશાનીઓ છે. તો ચેક કરાવી લેવું સારું કે નહીં સારું?